હવેથી તલાક પછી મુસ્લિમ મહિલા પોતાની સાસરીમાંથી એનો બધો જ સામાન લઈ જઈ શકે છે. હાય, હું છું હેલી. સુપ્રીમ કોર્ટે હાલમાં જ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે મુસ્લિમ મહિલા લગ્ન વખતે જે પણ એના પિયરથી લઈને જાય છે, પછી એ ડાવરી હોય, રોકડ રકમ હોય, સોના ચાંદીના ઘરેણાં હોય કે પછી ફ્રીજ, ટીવી, એસી, વાસણ હોય અથવા તો એને લગ્નમાં મળેલી ભેટ અને આના જેવી અનેક ચીજ વસ્તુઓ જે મહિલાને આપવામાં આવી હોય એ મહિલાની પર્સનલ પ્રોપર્ટી ગણાય. એ વસ્તુ ઉપર મહિલાનો હક છે, કાયદેસરનો અધિકાર છે એ મહિલાનો. મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન ડિવોર્સ એક્ટ 1986 સેક્શન 3 અંડર આ નિયમ લાગુ પડે છે. એટલે કે કોઈ પણ છોકરો કે છોકરાના ફેમિલી મેમ્બર્સ છોકરીની કોઈ પણ વસ્તુને રોકવાનો હક નથી ધરાવતા. એ જે પણ લઈ જતી હોય એની વસ્તુ એ એમને લઈ જવા દેવી પડે. આ નિર્ણય એક મુસ્લિમ મહિલાની અરજી પર આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે તેના એક્સ હસબન્ડને 6 અઠવાડિયાની અંદર 17,67,980 રૂપીઝ મહિલાના બેંક એકાઉન્ટમાં ભરવાનો આદેશ આપ્યો, જેમાં મહિલાને મળેલ દહેજ, સોનું અને અન્ય જે પણ વસ્તુ મહિલા એના પિયરથી લઈને આવી હોય એનું મૂલ્યાંકન કાઢવામાં આવ્યું અને પછી આ અમાઉન્ટ જે છે એ નક્કી કરવામાં આવી. અને સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે જો એનો એક્સ હસબન્ડ આપેલા સમયગાળામાં એ પૈસા નથી ચૂકવતો તો એને ઉપરથી 9% વ્યાજ પણ આપવું પડશે. સુપ્રીમ કોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય દરેક તલાક લીધેલી મુસ્લિમ મહિલાને આર્થિક સુરક્ષા અને ગૌરવ પ્રદાન કરે છે. તો આ ઐતિહાસિક નિર્ણયની જાણ સૌ કોઈને હોવી જોઈએ. તો તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં જેટલી પણ વ્યક્તિ હોય એ બધાની સાથે ચોક્કસથી શેર કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.